તો હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં સ્વાગત કરું છું તમારું. તો આજે શનિવાર છે અને આપણે સવારે વહેલા નહોતા ઉઠી શક્યા, એટલા માટે આપણે ગયા નથી. તો અત્યારે ગયા હતા મંજુ સર અને લાયા હતા ઢોકળા. તો આપણે પૂછી જોઈએ કે કેવા લાગ્યા. કેવા લાગ્યા? હે ભાઈ, તમને કેવા લાગ્યા? હે કેવા લાગ્યા? એક નંબર યાર. બોલો ભાઈ ને ઢોકળા એક ભાઈ ને મિત્રો ઢોકળા આવીને ખાઈ લીધા. ને આપણા કાનાજીને સુવડાવી દીધા. કાનાજીને ઢોકળા નહોતા ખવડાવ્યા કારણ કે એમાં કંઈક લસણ જેવો સ્વાદ આવતો હતો, એટલા માટે. તો હવે આપણે થોડું કરી નાખીએ કામ, જે છે આ ચાદર સરખી કરવાની ને થોડા ગોદડા સરખા કરવાના. તો એટલું કરીને ફરી મળીએ. બધા જ કામ આપણે થઈ ગયા છે. ઘર એકદમ ફાઇન થઈ ગયું છે અને આપણે જે મારે પાન કાર્ડ માટે અપ્લાય કરવાનું હતું, તો આજે રજા હતી, તો આપણે પાન કાર્ડનું પણ કરાવી દીધું. હવે અઠવાડિયા પછી આવી જશે પાન કાર્ડ અને પીએફનું પણ થઈ ગયું અત્યારે. આપણે કેવું કે બીજા બધા કામમાં આપણે થોડાક ડાઉન પડી જાય. ડાઉન મતલબ કે થોડાક આપણું શરીર થોડુંક નેદાડ જેવું છે એમ કે. તો બેહવામાં જો મને બેહવાનું મળે તો હું બેસ જ કરું આરામથી. તો વેટ અત્યારે ખૂબ જ વધી ગયું છે, તમે જોઈ શકો છો મારા ફોટામાં. એટલા માટે હવે આપણે વેટ લોસ કરીશું. તો અત્યારે તમને કહી દઉં કે મારો વેટ છે 7.750 kg. મતલબ કે આપણા 77 પોઈન્ટ મતલબ કે 77 kg 530 ગ્રામ વજન છે મારું. તો આપણે વેટ લોસ કરીશું. હું તમને અત્યારે દેખાડી નહીં શકતો કાંટામાં, પણ મેં કાલે નોટ કરી લીધું હતું એટલા માટે. તો મેં નોટ કરી અને પછી અત્યારે હું બ્લોગ બનાવી રહ્યો છું અને તમને કહી રહ્યો છું. અને ખૂબ મારું મન છે ને એકદમ સ્થિર ઘોડા જેવું નહીં, ક્યાં પણ ચાલી જાય એમ. ચાલુ મતલબ કે અત્યારે હું આ કામ કરી રહ્યો છું, અત્યારે હું આ ગીત લખી રહ્યો છું અને મારું મન બદલાઈ જાય તો હું પાછું બીજું લખવા માંડું. પણ એ ના જોઉં કે પેલું ગીત મારું કમ્પ્લીટ થયું, પેલું કામ મારું કમ્પ્લીટ થયું કે નહીં. તો મિત્રો આજથી આપણે એ બધું થોડુંક ધીરે ધીરે આપણી આદત છૂટશે. એકદમ તો છૂટશે જ નહીં, હું તમને એ કહી આપું છું. કોઈ પણ માણસ હશે તો એનાથી એકદમ નહીં છૂટે. મારી મમ્મી હતી તો મારી મમ્મીને પણ આ જ પ્રોબ્લેમ છે કે ચા છોડવી છે પણ છૂટતી નથી. પણ તોય થોડી ઘણી તો છૂટી જ ગઈ છે, કારણ કે મમ્મી એક જ ટાઈમ ચા પીવે છે. હવે બહુ ટાઈમ ચા નથી પીતી. કોઈક વખત પી લે, આવીને 5:30 આવે તો કોઈક વખત પીવે. બાકી હવે રોજની આદત છૂટી ગઈ છે અને ધીમે ધીમે ચા છૂટી પણ જશે અને મારે પણ છોડી જ દેવી છે મિત્રો. તો બ્લોગમાં બને રહેજો. તો અત્યારે આપણે લખી દઈએ જે આપણા નિયમો છે અને કાલથી આપણે નિયમ પ્રમાણે હેડીશું. તો આ અહીંયા આપણે લખી દઈએ, બરાબર.
તો મિત્રો અહીંયા લખીએ છીએ તો આ નિયમ ખાલી મારા માટે, પછી ધીરે ધીરે હું બધાને આ નિયમનું પાલન કરાવીશ. પછી આ હાવત છે આને પણ નિયમનું પાલન કરાવીશ, જેના કારણે બધા જ વેટ લોસ થઈ શકે છે. તો પહેલાં તો આપણે લખી દઈએ નિયમ નંબર 1, બરાબર. તો શું નિયમ લખીએ સવારે? તો મિત્રો હું નિયમ લખું છું કે સવારે 4:30 વાગે ઉઠવું મિત્રો. તો અહીંયા લખી દઉં છું હું કે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે લખી દીધું છે કે સવારના 4 વાગે ઉઠવું. અને નિયમ 2 હતા એટલે આપણે લખી લીધા. તમે જોઈ શકો છો કે જેટલા નિયમો મારાથી લખાતા હતા એટલા મેં લખી દીધા છે. અને બીજું કાંઈ જોઈએ તો મારી પાસે એપ છે જ. અને નાસ્તા મતલબ કે તમને દેખાડી દઉં, નાસ્તા કે ફળો માટે આપણી પાસે એપ્લિકેશન છે, જે છે આ. તો આપણે ગભરાવાની જરૂર છે નહીં. શાંતિથી પ્રભુનું નામ લઈને આપણે ચાલુ કરી દઈએ કાલથી વેટ લોસ સફર. તો આપણો સફર કેટલા દિવસનો હશે એ આપણે નક્કી કરી લઈએ, કારણ કે અત્યારે ચેલેન્જ છે. હું ચેલેન્જ લઉં છું મારા શરીર સાથે. તો આપણે જોઈ લઈએ કે આપણે કેટલા સમય સુધી સારી રીતે વેટ લોસ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે વેટ લોસ પણ લખી દઈએ કે આપણું વેટ લોસ કેટલું છે. તો અહીંયા મેં નાસ્તાના નામ નથી લખ્યા, કારણ કે આપણી પાસે છે એપ, જેના માધ્યમથી આપણે નાસ્તાનું પણ થઈ જશે કે સવારે ઉઠીને આપણે કયો નાસ્તો બનાવવો, કેવી રીતે બનાવવો અને કેવો નાસ્તો કરવો. તો કોઈ જ વાંધો છે નહીં. તો પહેલાં તો આપણે આપણું વેટ લખી નાખીએ. તો વેટ ક્યાં લખવું? તો મિત્રો વેટ આપણે અહીંયા લખી નાખીએ. તો આપણે લખી દઈએ છીએ 7 kg તો મિત્રો ગ્રામમાં તો કાંઈ ફરક પડતો નથી, કારણ કે મેં એટલું જોયેલું કે ગ્રામ ઓછું નીચું થતું હતું, બરાબર. તો મિત્રો હવે આપણે જઈએ છીએ નાવા. પાણી થઈ ગયું છે એકદમ ગરમ, અને ભગવાનનો દીવો પણ હવે કરવાનો છે. સવારે તો ઉઠાવ્યું નહોતું, એટલા માટે નોકરી નહોતું જવું સવારે. તો હાલો હવે નહીં લઈએ. તો અહીંયાથી આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.